જય માતાજી મિત્રો. તો આજે આપણે જવાનું ધાયનોજ બરાબર. તો આપણે ઇઠોતેર સંઘ જેવો ભાઈ એવું ગાડી લઈને હું નેકર એવું નેકર એવું કેવું અમારા જે ભાઈ આવી ગયા ભાઈ બેગ લઈ લીધી, કપડા લઈ લીધા. અમારા ઇઠોતેર સંઘ જેવો ભાઈ એ લોકો ચાલીને ગયા ને આવું અમે ગાડી લઈને જઈએ. એવું કેવો છે ભાઈ? હા 8 વાગી જઈએ. આવું જમી બમીને જ નીકળ્યા. આવું કેવું બેગ લઈ લીધી અમારા ભાઈને. જેમ કપડો સવારમાં પહેરવાનો નહીં તું ને એમ ને. હવે સંજયને રાહ જોઈએ. સંજય આવે ભાઈ ને કરી. તો ફાઇનલી ભાઈ સંજય આવી ગયો ભાઈ. સંજયભાઈ તમે યાર મોડ કર્યો એવું હતું. વાંધો નહીં, આપણે તો ગાડી લઈને જવાનું. ફોન કરો કિશન લોકોને હજી કે 42 ના પોકો સુનત પોકે અમને ચાર્જિંગ કેબલ આલો ચાલુ થઈ ગયું ભાઈ. ચાર્જિંગ નું ઇશ્યુ ચાલુ થઈ ગયું ભાઈ. જે બ્લોગમાં બન્યા રહેજો, બધું બતાવશું તમને. બધું મંદિર દર્શન કરાવશું. હા તો આપણા ઇટોરથી ભાઈ નીકળી ગયા ભાઈ. અંબેમાનું મંદિર આપણે ડેરી રહી. તો ફાઇનલી આપણે પેટ્રોલ પંપે આવી ગયા ભાઈ. ગેસ પુરાવાનું ચાલુ ભાઈ આપણે ગાડીમાં. શું કેવું છે ભાઈ? પોણી આપણે કઈ સાઈડ છે પેલું ને હેડો પોણી પી લઈએ પેલા. તો ફાઇનલી આપણે 42 ના આવી ગયા. આવું કેવું સંજયભાઈ? હા જી ફોન કર્યો કિશન લોકોને. ખાવા બેઠા જમવા બેઠે જમવા બેઠા ચાબા પી અમે ઘેરથી જમીને જ નીકળ્યા. તો ફાઇનલી ભાઈ આપણે આવી ગયા ભાઈ રવિભાઈ ના. તો જોઈ લો ભાઈ એમની હોટલ છે ભાઈ રામાધની. તો ચાબા પીએ લે સંજય. થોડા ચાબા પી લે પેલા. હું કેવું ચાલો એવડો ભાઈ અજય ભાઈ લાઇટિંગ બાઇટિંગ મજબૂત કરી ભાઈને. તો મજબૂત કોલેક્શન જો ભાઈ રામાધની 42 ના બાજુમાં આવો તો અમારા ભાઈની મુલાકાત લેજો. ઓકે રવિભાઈ શાંતિ માર ભાઈ જમી બાકી બરાબર. લેવડો તા ચા બા પડી કે નહીં પડી? લેવડો તા ચા બા પી લી. ચા બા પીવું પણ કિશન ફોન કરી પેલા લોકો ખાવા બેઠે આમાં. ચા બા પી લી. શું ધંધા પોણી ચાલી જાય ને? ચા બા પી લ્યો રવિભાઈ. તમારે ચા નહીં પીવી? જમીન આ એમ લેડો. કોનો ફોન ચાલુ? ભાભીનો ફોન ચાલુ. ફાઇનલી ભાઈ આપણે કિશન બાબુ મળી ગયા. કિશન બાબુ જો છે બધા ડીજી વાળા બુકિંગ જતા રહે ને. કહું જો આ ભાઈ ને લેવા આવ્યો ગદ્દી કે ભાઈ ચલ આવ્યો તારો ભાઈ ગાડી લઈને લેવા આવ્યો ના આવ્યો કે આવ્યો ને. પાટણ આઈડિયા ભાઈ વિજય ભાઈ તમે ઓળખતા હશો. કેવું સંજયભાઈ ને તમે ઓળખતા હશો. મને તો ઓળખતા જ હશો તમે. કિશન બાપુ ને ઓળખતા હશો તમે. તો ભાઈ ફાઇનલી અમે આવી ગયા. 500 પાટણ જોઈ લેજો. કઈ ના ધોરા દૂધી જેવા લાગી નહીં યાર. કોક લગાઈને આવ્યો મારો બંકો આવી ગયો પાટણ નો. ઓકે મારા ભાઈ વ્લોગ બનાવી. હા શું કહો? તો ફાઇનલી પાટણ આવી ગયા ભાઈ. ભાઈને મળી જુઓ લઈ જઈ મારા ભાઈ. હું કેવું મજબૂત? હા ચોકન હતા તમે ના આ જતા ઇકો થોડી પાછી આ સેટ કરી દે ને. જોઈ લો ચાલો ભાઈ. એમાં ભાઈ જીગરભાઈ આવી ગયા. હું કહું જીગરભાઈ તમે યાર હું કહું શાંતિ મારો ભાઈ જમી બાચી મારો ભાઈ આવી ગયો ભાઈ. બસ મજા પાટણ જલસા તમે કોક દાડો આવો પાટણની મુલાકાત કરવા. ના બરાબર પાટણ રહેજો. ચેક નહીં છે ઝૂમ કરી દઉં. ફાઇનલી પાટણ આવી ગયા
ફાઇનલી ભાઈ અમારે ટિકિટ ભાઈ મળી ગયા કે ટિકિટ ભાઈ? હા ભાઈ હા હા ભાઈ હા જો મફલક જો તો ખરો, ખાલી જો આમ ખાલી તો જો આમ બોલો કુમાર ભાઈ. હા ના ના બોલો ટિકિટ ભાઈ. ચમ બહુ મોડું કર્યું મારા ભાઈ? હા ભાઈ મોડું થઈ ગયું. એવું ના કશું હતું ને. જો વિજય એટલે વિજય જોજો ચલો ચા બા પી લે. ઓકે મારા ભાઈ. હા મફલક જોરદાર લાવ્યો. આજે આપણે વિડીયો બનાવે છે ને લઈ જતા સારું હતું. મજબૂત તો પેલા ચા પાણી કરી બરાબર. તો ભાઈ ફાઇનલી ભાઈ ચા બા પીને બસ કોમ્પ્લેક્સ આવી જાઓ વાપોર. ઓકે સંજયભાઈ ઊંઘ આવવાની તો કોમ્પ્લેક્સ આવી ગયા ભાઈ બરાબર. વિજય લોકોને જ્યાં ભાઈ એમનો ઓર્ડર હતો એને જતા રહ્યા બધા વહાપુર કોમ્પ્લેક્સ ઉભા રહ્યા ભાઈ. આ કોકની કંકોત્રી લઈને આવ્યા ને કંકોત્રી લઈને આવ્યા આમાં જય ભાઈ નહીં તમારા ભાઈની લગન ની કઈ તારે યાદ તારી બે દાડા વાળા કંકોત્રી હાલવા આવ્યા. પોત તો હોય નો વાગવાની કાલ. શું કેવું? એ વાત સાચી તમારી, ખોટું નહીં. ઉપર આયા છીએ હું ચડીશ સંગ છે પાછળ બડા કિશન બોલ્યા ઓહા પણ તું કેમ બોલી તું યાર? મારે ખોટું બોલવાની આદત હતી. ફોન કર્યો ભાઈ ધારપુર આવ્યા પેલા સંગ લઈ એટલે હાલ અમે પાટણ આવી ગયા ચા પોણી કરી અહીંયા ગયા તો સંજય લોકોને ફોટા શૂટ કરવા કરી હું આપણને ચડી ઊંઘ એટલે આપણે થોડી વાર ઊંઘી રહી આરામ કરી લઈએ. તો ફાઇનલી આપણે પાટણના બજારમાં આવી ગયા ભાઈ. આગળ રાતના વાગે 2 સંજયભાઈ કે ભૂખ લાગી એવું કે સંજયભાઈ 1-1.5 વાગે ભૂખ જબ્બર લાગી પાવભાજી ખાવી છે. અચ્છા ભૂખ લાગી છે યાર. હા 2 વાગે આરે તો કઈ ને જબ્બર ઊંઘ લીધી ને ઓની તો ઓને જબ્બર ઊંઘ લીધી ને. અમે બેને ઊંઘાઈ ગઈ. કોને ઊંઘ કોને બગાડી? રોમજી રાય આઈ ઉઠાડી જોઉં જેવું જો પાવભાજી બનાવે. કેટલા વાગે આપણા? જો 1:30 વાગે તો બી પાવભાજી બને હજુ સુધી. જો પાવભાજી પેલા નાસ્તો થઈ ગઈ. સંજયભાઈ ભૂખ લાગ્યું તમે તો? હા ના જો ચટણી બટી મંગાની આપણે ઉપર થકતો નહીં. ઉઠીને તો ચા તો પીતો નહીં પણ ખાવાનું એવું જ થયું ને યાર. ઊંઘીને ઉઠીને બ્રશ કરવું પડે, મોઢું ધોવું પડે. આવવાની વાત આવવાની. તો ફાઇનલી આપણે જમીન બહાર નીકળી જઈએ. આવું કેવું એ માસ હતી જો પાટણમાં સતી માતા બજાર વચ્ચે. હા તો આપણે ફાઇનલી આપણે નીકળી જઈએ ભાઈ જહુમાના મંદિરે દર્શન કરવા બરાબર. દર્શન કરીને રિટર્ન નીકળી જવું કે ઠંડીના તમને દર્શન કરાવી દઈએ. તો ફાઇનલી આપણે ભાઈ મંદિરે આવી ગયા કે સંજયભાઈ. તો ફાઇનલી આપણે જહુ માતાના મંદિરે આવી ગયા ભાઈ. તો સંગ તો બહુ પાછળ પણ આપણે દર્શન કરી દઈએ એવું કહે સંજયભાઈ. ગાડી લઈને આવ્યા એટલે દર્શન કરી દઈએ ભાઈ. ખાલી પેટમાં હે એવું કેવું છે ભાઈ. આપણે દર્શન કરી નાખ્યા. એક રીલ બનાવ્યું કેવું જોઈ લેજો આપણી આઈડીમાં લગભગ તો આવી ગયું છે. બ્લોગ મૂકી તો આવી ગયું છે રીલ. જો દર્શન કેટલું ડેકોરેશન મજબૂત કર્યું જો કહી છે ભાઈ. મસ્ત દર્શન થઈ ગયા. શું કેવું વિડીયો બનાવી દીધો તો દર્શન કરી નાખ્યા ફાઇનલી. તો હું ન્યા કરીએ શું કેવું છે ભાઈ? તો ભાઈ શું કહેવાય છે ભાઈ લોડો દર્શન બર્શન થઈ ગયા. તો ફાઇનલી બહાર આવી ગયા ભાઈ. સંજય જો હતા સંજય ગાડીમાં એમ ને. તો ભાઈ દર્શન કરી લીધા ફાઇનલી. એવું કેવું અજય ભાઈ?
સંઘવાળા તો લગભગ કેટલા વાગશે એમને તો સવાર પડી જ જાય સવારે લગભગ 5 વાગે તો લગભગ કદાચ 6 વાગી જાય 6-7 વાગી જાય સંજયભાઈ તો પેલા ગાડીમાં જો એ દર્શન કરીને આવીને જાય બે જ લાગે એમને ઊંઘ ચડી લાગો કેવું સંજયભાઈ હા જેકેટ હો કરાવી દીધો જેકેટ કરાવી દીધો ને હો કરાવી દીધો લેડો તને આપણે હું નીકળીએ હો આપણે ન કરીએ જો અજયભાઈ નીકળીએ તો ભાઈ હવે તો ફાઇનલી દર્શન તમે કરાવી દીધા અને અમે દર્શન કરી દીધા તો હું ને કરીએ કરવા જવું તો ભાઈ ફાઇનલી થોડું આવી જાવ કે સંજયભાઈ આપણે તો ઊંઘી હતા ભાઈ સંજયભાઈ ડાઇવિંગ કરતા હતા ભાઈ અજયભાઈ ઊંઘી ગયા હતા એવું કેવું અજયભાઈ ભાઈ 5 વાગે જે હવાના હા અજયભાઈ તો રાખીએ વાત તો રાત રોકાશી રાત તો આજે જઈએ રે પાવર બેક કેમરા નીકળી ગયો ઊંઘવાન કરો ઊંઘવાન સંજયભાઈ 2 કિલોમીટર જો વધારે આપો પકડ અજયભાઈ હવે જઈએ કર તો ફાઇનલી આપણે આવી ગયા હિટોર પર તો આટલે બ્લોગ પૂરો કરીએ તો અમારો બ્લોગ કેવો ગમ્યો તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું પૂછો ને જય માતાજી